चलन चिंता संतान हंतारु यत्पादं भुजने नमः तदनुगतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारतये मम। प्रणाम कीजिए, हूँ कीर्तन करूं? हाँ जरूर करो। लालन जागो हो भयो भोर, लालन जागो हो भयो भोर, विकसे कमल विमल बानी सब बोलन लागे पंछी चहुर, लालन जागो ओ भई भोर, विकसे कमल विमल वाणी सब बोलन लागे पंछी चहुर, लालन जागो तू भयो भोर, दूध दही पकवान मिठाई लीजे माखन रोटी बोर, जसी कबड़ी तामसो कहत नंद रानी उठवे धाओ नंदा किशोर, लालन जागो हो भयो भोर। થઈ ગયું. બહુ સુંદર. તારો સ્વર છે એ ઉદયપુર ગયા પછી થોડો ઊંચો થયો, સારું કર્યું. પહેલે તો એવું બોલતો હતો, હવે તારો સ્વર બરોબર પકડાય છે. ત્યાં કરી હતી, અભ્યાસ કર્યો તો? જી જી હાર્મોનિયમ હું કર્યો હતો ને, સારેગામા પધની છાયા એવું કરતો હતો. જી જી તો એ કરવાનું, તો એનાથી સ્વર સુધરી જાય. સાબાશ. ચલો હવે એના પછી ઠાકોરજીના દર્શન કરી, ઠાકોરજીથી આજ્ઞા લઈ, પછી મુચુકુંદ રાજા તપસ્યા કરવા પધાર્યા અને ઠાકોરજી મથુરા પધાર્યા. ત્યાં પછી મથુરામાં ઠાકોરજી કાલિયામણની જે સેનાની દાવ જઈ અને બધા સૈનિકો લડતા હતા એને પરાસ્ત કર્યો. પછી જરાસંધ આવ્યો, એમના સાથે લડ્યો, પણ પછી ઠાકોરજી બલરામજી એમ સોચીને ભાગી ગયા કે હવે હજી પાપ થયા નથી, પાપ હજી બાકી છે, એટલે હું આને મુક્તિ નહીં આપું હમણાં. એટલે ત્યાંથી ભાગે પર્વત ઉપર હાલ્યા ગયા. જરાસંધની પર્વતને આગ લગાડી દીધી અને જરાસંધની પછી એમને લાગ્યો કે ઠાકોરજી ભસ્મ થઈ ગયા અને એ હાલ્યા ગયો જરાસંધ. અને ઠાકોરજી દાવજી ઉતરી અને દ્વારકા પધાર્યા. પછી અને ત્યાં દાવજીની લગ્ન કર્યા રેવતીજી સાથે. પછી રેવતીજી સાથે પછી ત્યાં વિદર્ભ દેશના રાજાના 5 પુત્ર હતા ને એક પુત્રી હતી, એમનું નામ રૂકમણી હતો. એ ઠાકોરજી તે પ્રેમ કરતા હતા. તો એક વાર એમના ભાઈએ
શિશુપાલ સાથે એમને લગ્ન કરાવ્યા, તો લગ્ન કરાવવાના હતા તો ત્યારે એમને એક બ્રાહ્મણ સાથે એમની પત્રમાં લખીને વાત કીધી, તો ઠાકોરજીએ એમને જવાબમાં આપ્યો કે જે મને પ્રેમ કરે છે હું બી એમને પ્રેમ કરું છું અને હું એમને લેવા આવીશ. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજી પ્રેમ કરશે, ઠાકોરજી બી આપણે પ્રેમ કરશે. અને બીજી શીખ કે આપણે ખાલી બળથી કામ ના કરવું જોઈએ, બુદ્ધિથી બી કામ કરવું જોઈએ. ઓહો, એ ક્યાંથી મળ્યું આમાં? હા, ઠાકોરજીએ ત્યાં જરાસંધને માર્યું નહીં અને ત્યાંથી ભાગ્યા. એટલે એમને બુદ્ધિ વાપરી એમને ના ભાગ્યા, એમને મુક્તિ નથી આપવી એટલે એમ ભાગ્યા. બરોબર. આમાંથી શબ્દ છે દ્વારકા, કાલિયાવન અને જરાસંધથી મથુરાવાસીઓને બચાવવા માટે ઠાકોરજીએ દ્વારકા બનાવી. અને દ્વારકા એટલે કે એવો દ્વાર કે જેનાથી આપણે ઠાકોરજી પાસે પહોંચી શકીએ. પછી મથુરા બીજો શબ્દ મથુરાને આપણે મધુવન બી કહીએ છીએ. ઈ કંસની રાજધાની છે ને ઠાકોરજીની જન્મભૂમિ છે. એ મધુ નામક રાક્ષસે ઈ નગરી વસાવી હતી. રામાયણ કાળના અનુસારે બાણાસુરને પરાસ્ત કરી શત્રુઘ્નએ આ નગરની ઉપર વિજય પ્રાપ્ત કરી. આમાં મુક્તિ આવ્યું ને, જરાસંધને મુક્તિ નથી આપવી એટલે ઠાકોરજી એના સાથે યુદ્ધ ન કરી અને પર્વત ઉપર ચડી ગયા. મુક્તિ બે પ્રકારની મુક્તિ હોય છે. એક મુક્તિનો અર્થ છે પછી બે પ્રકાર. મુક્તિ એટલે છૂટવું, જન્મ મરણથી છૂટવું. બે પ્રકારની મુક્તિ હોય છે, એક જીવન મુક્તિ અને એક વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે કે આપણે જીવતા હોઈએ પછી કામમાંથી મુક્તિ મળી જાય એને જીવન મુક્તિ કહેવાય. અને વિદાય મુક્તિ એટલે કે આપણે મરી જઈએ એના પછી આપણે મુક્તિ મળે ને વિદાય મુક્તિ કહેવાય. એના પછી બે મુક્તિ છે. અને એક્ઝામ્પલ આપણે એક મિનિટ હું એમ પૂછું છું, મુક્તિ એટલે જન્મ મરણથી છૂટવું. પછી મુક્તિના બે પ્રકાર, એક જીવન મુક્તિ અને બીજી વિદેહ મુક્તિ. તો જીવન મુક્તિ જ્યારે આપણે કહીએ તો પછી જન્મ મરણથી છૂટવું એની ડેફિનેશન એમાં કેમ લાગુ પડે? પ્રશ્ન તો બરોબર છે ને મારો? એવો પ્રશ્ન થવો જોઈએ કે ના થવો જોઈએ? તો જો મુક્તિનો મતલબ છૂટવું, એનો સિમ્પલ મિનિંગ એ છે. તેનાથી છૂટવું એ હવે મુક્તિ કયા ટાઈપની છે એના ઉપર એ વાત ડિપેન્ડ કરશે. જો જીવન મુક્તિ છે તો એનો મતલબ કર્મના બંધનથી છૂટવું, એ જીવન મુક્તિમાં છૂટવાનો અર્થ થશે. વિદેહ મુક્તિ હશે તો ફરીથી જન્મ લેવાથી છૂટવું. સમજાયું?
આ મુક્તિ એટલે છૂટવું અને આપણે ઈ જોવાનું છે કે કઈ પ્રકારની મુક્તિ છે ઈ પછી ઈ તરીકે કે આપણે જીવન મુક્તિ એટલે કે કર્મ મરણથી બંધન ઈ જીવન કર્મ બંધનથી છૂટવું અને વિદાય મુક્તિ એટલે કે આપણે જન્મ્યા મરણથી છૂટવું. હવે એમાં એક્ઝામ્પલ તો આપણે જે પેલા આપેલા છે એ જ લાગુ પડશે કે તમે 10 થી 12 વાગ્યાનો પરીક્ષા આપવાનો સમય હોય અને તમારું પેપર 11 વાગે લખાઈ ગયું તો તમે હવે જીવન મુક્ત છો. એટલે હવે તમારે કંઈ લખવાનું યાદ કરવાનું ટેન્શન નહીં. 1 કલાક તમે એમ જ સમજો કે તમારી પરીક્ષા છે જ નહીં અથવા તમે ઘરે ચાલ્યા ગયા છો કે બગીચામાં ફરવા ચાલ્યા ગયા છો. પણ કેમ કે હજી તમારો સમય થયો નથી એટલે તમને એક્ઝામિનર હોલમાંથી બહાર નહીં જવા દે. પણ તમે છો મુક્ત. ચાહો તો તમે તમારી આન્સર શીટ છે એક્ઝામિનર છે એને આપી શકો. તમે આરામથી બેસો. તો હવે કર્મ બંધન ન રહ્યું. કર્મ એટલે અહીંયા આન્સર લખવાનું. તમને આ ઉપર કોઈ હવે બંધન નથી. એવી રીતે જે જીવન મુક્ત હોય એને હવે કંઈ પણ વિધિ નિષેધ લાગુ ન પડે કે આણે આમ કરવું કે આણે આમ ન કરવું. એવું કોઈ નિયમ એના ઉપર લાગુ ન પડે. તે જીવન મુક્ત કહેવાય. અને જે વ્યક્તિ જીવન મુક્તિ ક્યાં સુધી રહે ત્યાં સુધી મનુષ્યનો જે પ્રારબ્ધ છે એ છે ત્યાં સુધી એને મુક્તિ મળતી નથી. એને જીવવું પડે. પ્રારબ્ધ છે મનુષ્યનું આયુષ્ય નક્કી કરે કે આટલા વર્ષ આ જીવશે. તો જ્યાં સુધી એનું આયુષ્ય સમાપ્ત નથી થતું અથવા પ્રારબ્ધ સમાપ્ત થતું નથી ત્યાં સુધી એને દેહમાં રહેવું પડે છે એ આત્માને. પણ જો એને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે તો એ મુક્તના જેમ જ રહેશે કોઈ પણ જાતના બંધન વગર. એટલે કર્મ બંધન વગર એ આત્મા શરીરમાં રહી શકે. જેમ પેપર લખાઈ ગયા પછી વિદ્યાર્થી પરીક્ષા હોલમાં મુક્તની જેમ રહી શકે તે રીતે. જ્યારે એનો સમય પૂરો થઈ જાય 12 વાગી ગયા તો હવે એને પરીક્ષા હોલમાંથી પણ મુક્તિ મળી જાય. એટલે શરીરમાંથી પણ આત્માને મુક્તિ મળી જાય તો એ વિદેહ મુક્ત થાય. એ મુક્તિમાં એને ફરીથી જન્મનું બંધન રહી નથી જતું. એટલે બીજી કોઈ આત્મા હોય જેને મુક્તિ ન મળી હોય તો એના માટે નિયમ છે કે એને ફરીથી કોઈને કોઈ શરીર લેવું પડે. એટલે એમાં એનો જન્મ થાય. આ લોકમાં જો એને જન્મ ન થાય તો કોઈ પરલોકમાં પણ એને શરીર મળે. પણ શરીર તો એને મળે જ મળે છે. પણ જો મુક્ત થઈ જાય તો પછી એને ફરીથી જન્મ ન લેવો પડે. એ વિદેહ મુક્તિ. એટલે એક રાજા હતા જનક રાજા. એમનું નામ જ વિદેહ હતું. વિદેહ જનક. અને વિદેહની પુત્રી હોવાથી સીતાજીને વૈદેહી પણ કહેવાતું. વિદેહનો મતલબ જ એ છે કે એ જનક રાજા જીવન મુક્ત જેવા હતા. જીવન મુક્ત હોવાને કારણે ભલે એમનું શરીર દેખાતું હતું પરંતુ એમને કોઈ સાંસારિક બંધન ન હતું. એ મુક્ત જેવા જ હતા. એટલે એમને વિદેહ કહેવાતા. એવી એમની પ્રસિદ્ધિ હતી. સમજાયું?
તને જે સમજાયું હોય તે બોલ. ધીરે ધીરે મને એમ સમજાયું કે જીવન મુક્તિ એટલે કે આપણે જીવતા અહીંયા પડી કામ હોય એમાંથી મુક્તિ મળી જાય. એટલે કે આપણે સ્કૂલ જઈએ, એક્ઝામ હોય, આપણો 2 કલાકનો 1 કલાકમાં જ પૂરો થઈ જાય અને આપણે 1 કલાક ત્યાં બેસીએ. આ રૂલ છે કે આપણે બધા સાથે જ નીકળવાનું છે. એટલે ત્યાં સુધી આપણે એક્ઝામમાંથી મુક્તિ એટલે જીવનમાંથી, કામમાંથી મુક્તિ મળી ગઈ છે. એટલે જીવન મુક્તિનું એક્ઝામ્પલ. અને વિદાય મુક્તિનું એક્ઝામ્પલ કે આપણો 2 કલાકનો પેપર હોય, 2 કલાકમાં જ પૂરો થાય અને આપણે પછી જઈએ તો એ વિદાય મુક્તિનું એક્ઝામ્પલ. એટલે કે આપણે જન્મ મરણથી છૂટી. શાબાશ. પછી બીજી 2 મુક્તિ છે, સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્ય મુક્તિ એટલે કે આપણે મુક્તિ મળી જાય ને આપણે પછી સીધે ત્યાં પહોંચીએ, ત્યાં લાસ્ટમાં પહોંચવાનું છે તો એને સદ્ય મુક્તિ છે. અને ક્રમ મુક્તિ એટલે કે આપણે મુક્તિ થાય, આપણે ભટકતા આપણે છેલ્લે જ્યાં જવાનું છે ત્યાં પહોંચીએ તો એ ક્રમ મુક્તિ છે. એને એક્ઝામ્પલ કે આપણે સ્કૂલમાંથી પાછા આવીએ ત્યારે આપણે સીધા ઘરે જઈએ તો એ સદ્ય મુક્તિનો એક્ઝામ્પલ છે. અને સ્કૂલમાંથી ભટકતા ઘરે જઈએ તો એ ક્રમ મુક્તિનો એક્ઝામ્પલ. સ્કૂલમાંથી સીધો ઘરે આવે કે ભટકતો જાય? સીધો આવે તો સદ્ય મુક્તિ થાય તારી. એમ શાબાશ. ચાલ, ડાયો છો ને. હવે શું કરશું? કાલનો આપણે કરી લઈએ ને પાઠ 9. પહેલા જેટલું તમે બધું કરી છે ઉચ્ચાર, એ વારાફરતી એક શ્લોક બોલો. એક શ્લોક ભક્તિ બોલે, એક તું બોલ. પહેલાથી બોલવાના છે, પહેલા શ્લોકથી. હા, પહેલેથી જ. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ભૂષણારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર્હાંગારતમોપહારી ક્રીડારસાવેશતમોభిસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મેણોસનાનંદિત પન્નગાર પ્રચારી ક્રીડન્મયસ્યાકૃતિ દૈત્યમારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મૂલેન્ધરાહિત શંભરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કલિંદ ચાકુર દુકુલહારી કુમારિકા કામકલા વિતારી વૃંદાવને કૌતન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજાંગના વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. હવે આગળનો એક શ્લોક કરી લઈએ. કાલે આપણે જેમ કર્યું છે એમ એકદમ ધીમે ધીમે એક એક વર્ણનો ઉચ્ચાર કરીએ. મનઃ કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારી
રાસોત્સવોદ્વેલરસાભિસારી. બધા જ દંત્ય સકાર છે. રાસોમાં સ, પછી રાસોત્સવમાં સકાર, રસાબ્દીમાં સકાર અને સારીનો સા, બધા જ તગડીનો સ, દંત્ય સકાર. રાસોત્સવોદ્વેલરસાભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મનઃ કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારી. રાસોત્સવોદ્વેલરસાભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બોલો રુચિર. એટલે આખો કે એમાં શબ્દ શબ્દ કરીને? બંને રીતે બોલ. પહેલે મનઃ કલાના તમો વિદારી વંશી. આખો બોલ. મનઃ કલાનાથ. પહેલે એક એક અક્ષર બોલ ને. મનઃ કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારી. રાસોત્સવોદ્વેલ રસાભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મનઃ કલાનાથ તમો વિદારી વંશીરવાકારિત તત્કુમારી. રાસોત્સવોદ્વેલ રસાભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શાબાશ. ત્રીજા ચરણમાં થોડું ગડબડી થતી હોય એવું લાગ્યું. રાસોત્સવોદ્વેલરસાભિસારી એ જરા ધ્યાનથી બોલી લેવાનું. આશ્રય તું બોલીશ? રસાભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તું સ્પીકર ઓન રાખીને બોલે છે ને તો મને પૂરો અવાજ સંભળાતો નથી. તું સ્પીકર ઓફ કરશે તો જ આવશે મને અવાજ. એટલે હું સુધારી પણ લઈ શકું તને. કાવ્યા, તારી પાસે છે પુસ્તક? તું બોલે છે? વંશીરવાકારિત તત્કુમારી. રાસોત્સવોદ્વેલ રસા. જે છે એ નહીં ખબર પડતી. હા, એ થોડું અઘરું છે બેટા. રાસોત્સવોદ્વેલ રસાભિસારી. રસાભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. શાબાશ. ઠીક છે. ચલો હવે ભક્તિ, કાલે આપણે જે સેવાફલ કર્યું એ કરી લો. અને સાનવી, તમે લોકોએ સાંભળ્યું હોય ને તમને એને સમરાઈઝ કરવું હોય તો તમે જેવું કરું સમરી. કોણ? હું કોણ? અર્પણ કરું. અચ્છા, અર્પણ. હા, અર્પણ કરી દે. હાથ ઊંચો નથી કરતા ને તો મને તમને ગોતવા પડે છે. હા જી જજો. તો ગઈકાલના અધ્યાયનમાં મને એવી સમજણ પડી હતી કે જે સેવાફલ ગ્રંથ જે છે એ ષોડશ ગ્રંથમાં અંતિમ ગ્રંથ છે અને નિરોધ લક્ષ્ય સુધી ભક્તિની જે સાધન અને સાદી અવસ્થા સમજાય છે. અહીંયા સાધન એટલે
પ્રયત્નથી થતી સાધ્ય. હવે યમનાસ્થકમાં શ્રી મહાપ્રભુજી ઉપરથી ભક્તિનું સમજાયું છે, ત્યારે સિંધાન મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી એ સેવાનો પરિચય કર્યો છે. હવે એમાં કીધેલું છે કે શ્રી કૃષ્ણની સેવા સદા કરવી જોઈએ. હવે સેવાના બે અવસ્થા હોય છે, સાધન રૂપા અને ફળ રૂપા. સાધન રૂપામાં તનુ તેજા સેવા, અને આ બ્રહ્મ સંબંધ પૂર્વક સર્વ સમર્પણ થી થાય છે, જે સિદ્ધાંત રહસ્યમાં કહેલું મહાપ્રભુજી કીધેલું છે. હવે પુષ્ટિપ્ર મર્યાદા બેનમાં એવું સમજાયું છે કે કોના બ્રહ્મ સંબંધ ભગવાન સ્વીકારે છે અને કયા જીવને ફળ રૂપા સેવાને પ્રાપ્ત કરે છે. અને પછી નવરત્ન થી ભક્તિવર્ધિનીમાં કૃષ્ણ સેવા અને એના જુદા પક્ષો શ્રી મહાપ્રભુજી સમજાયું છે. ભક્તિવર્ધિનીમાં ભગવત પ્રેમ અને સેવાની ઉત્તમ અવસ્થા બતાવી છે, અને સિદ્ધાંત મુક્તાવલીમાં જે માનસી જે શબ્દથી વાપર્યું છે એ અહીંયા ભક્તિવર્ધિનીમાં વ્યસન શબ્દથી સમજાયેલું છે. હવે જલભેદ અને પંચપદ્યાનીમાં વક્તા અને શ્રોતાનું સમજાયું છે, અને એનામાંથી જેમનો દ્રઢ બીજભાવ હોય અને ભગવદ વિરહ માટે ભક્તિ માર્ગીય સંન્યાસ ઈચ્છે તો એ લઈ શકે છે, એવું સંન્યાસ શ્રેણીમાં સમજાયું. હવે નિરોધ લક્ષણમાં ભગવત સેવા અને ભગવત ગુણગાન દ્વારા ચિત્ત પ્રભુમાં એકાગ્ર થાય છે. હવે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવત આસક્તિ એ નિરોધ કહેવાય છે, અને આ નિરોધ ભક્તને થઈ શકે છે. અને નિરોધના સાધન, નિરોધના બે પ્રકાર હોઈ શકે છે, સાધન નિરોધ અને ફળ નિરોધ. એટલે અહીંયા સુધી સાધન અને ફળની પ્રક્રિયા શ્રી મહાપ્રભુજી સમજાય. આ પ્રક્રિયામાં ભગવાનથી થતું ફલદાન શ્રી મહાપ્રભુજી સમજાવતા નથી, ખાલી પુષ્ટિ જીવના પ્રયત્નથી જે થતું ફળ સમજાયું છે, જેમ છે માનસી, વ્યસન અને નિરોધ. હવે આનાથી જે ઉત્કૃષ્ટ ફળ છે જે ભગવાનથી ભક્તને મળે છે એ સેવા ફળ ગ્રંથમાં સમજાય છે. હવે પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એવું સમજાવ્યું છે કે શ્રી મહાપ્રભુજી પ્રમાણે સેવાની સિદ્ધિ. સેવાની સિદ્ધિ એટલે ચિત્ત પ્રભુમાં પ્રવણ કે એકાગ્ર થવું. આવી સ્થિતિમાં ત્રણ ફળ છે, એક અલૌકિક સામર્થ્ય, બીજું ફળ એટલે સાયુજ્ય, અને બીજું અધિકાર. અધિકાર એટલે વૈકુંઠમાં સેવા ઉપયોગી દે. અને આ ત્રણે ફળ માનસી, વ્યસન, નિરોધ જેને થયેલું છે એ અવસ્થાથી અલગ અને ઉત્કૃષ્ટ અવસ્થા તેને ફળથી મળે છે. અને આ ત્રણે ફળ ભગવાન સંબંધી હશે. હવે અલૌકિક સામર્થ્યમાં અલૌકિક અને સામર્થ્ય, અલૌકિક એટલે ભિન્નતા અને અધિકતા અને પ્રભુ સંબંધી, અને સામર્થ્યમાં એટલું તો સ્પષ્ટ છે કે આ માનસી સેવા અને માનસી વ્યસન અને નિરોધથી અલગ અને ઉત્કૃષ્ટ હશે, એટલું સ્પષ્ટ છે. હવે સાયુજ્યના બે અર્થ થાય છે, ભગવાનમાં લીન થઈ જાવ અને બીજું સહભાવ સાથે રહેવું એટલે ભગવાનની નિકટતા, અને આને ફળ પણ કીધેલું છે. હવે અધિકાર એટલે વૈકુંઠમાં સેવ ઉપયોગી દેહ પ્રાપ્ત કરવું, એટલે પશુ, પક્ષી, વૃક્ષ વગેરેના રૂપમાં સેવ ઉપયોગી દેહ પ્રાપ્ત કરવું. તો અહીંયા શ્રી મહાપ્રભુજી ક્રમમાં નિરૂપણ કરેલું છે કે જેમાં પહેલું ફળ જે શ્રી મહાપ્રભુજી કીધેલું છે અલૌકિક સામર્થ્ય સૌથી શ્રેષ્ઠ છે, અને છેલ્લું કીધેલું ફળ જે વૈકુંઠમાં સેવ ઉપયોગી દેહ પ્રાપ્ત કરવું એની ઓછી શ્રેષ્ઠતા છે. હવે આ ત્રણે ફળ માંથી ભક્તને ખાલી એક ફળ મળી શકે છે, મને એવી સમજણ પડી છે. અચ્છા, હવે એક મળે છે કે બે મળે છે એ આપણે હજી એના નિર્ણય ઉપર પહોંચ્યા નથી, કેમ કે હજી આપણા માટે આ ત્રણેય જે ફલ છે એનું ફાઇનલ શું સ્વરૂપ છે એ આપણે હજી નક્કી નથી કર્યું. એટલે આપણા પાસે એ સંભાવનાઓ હજી ખુલ્લી છે, પોસિબિલિટીઝ આપણા માટે હજી ઓપન છે. હજી વિચાર કરશું. અચ્છા, મને પ્રશ્ન છે કે આગળ આપે સમજાવ્યું કે સેવાફળ પહેલાના નિરોધ સુધીને જે ભક્તના જે સાધન સાધ્યતા હશે, એટલે સાધનથી જ જે પણ ફળ પ્રાપ્ત થયું છે પોતા એ જીવના એ ભક્તના સાધનથી જ પ્રાપ્ત થયેલું છે. પણ આ નિરોધ લક્ષણમાં એવું નથી કે મને એવી સમજણ પડી હતી કે નિરોધ
ભક્તને ખાલી ભગવત ગુણગાન કરવાનું, શ્રવણ કીર્તન સ્મરણ કરવાનું, અને પછી અને ભગવાનની ઈચ્છા હશે તો ત્યારે પછી ભગવાન એમને નિરોધની સિદ્ધિ કરાવશે. તો એ સાધન સાધ્યતા કેવી રીતે થયું? પૂછીએ આપણે ભક્તિને. ભક્તિ તને શું સમજાયું? મને લાગે છે કે આપે એમાં સમજાયું હતું નિરોધ લક્ષણમાં કે આપણને અગર અભિલાષા નહીં હોય તો આપણને ભાવ અને એની ભાવના નહીં થાય, તો એના તો આપણા જે ભાવના હતી એ જ અહીંયા સાધન એવું આપે સમજાયું હતું. તો અહીંયા એ સાધન સાધ્ય થઈ શકે, જે મને એવું લાગે છે. બોલો સાનવી. આજે મને હજુ સમજ નહીં પડતી, કારણ કે એ સાધન તો કરીએ, એ જે ભાવની ભાવના છે એ તો કરીએ છે, એ તો જીવ કરે જ છે, પણ એ ત્યાં સુધી જ કરી શકે છે. પણ એનો મતલબ નથી કે એવું ગેરંટી નથી કે ભગવાન એમને નિરોધની સિદ્ધિ કરાવે, કારણ કે ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે એમના હૃદયમાંથી બહાર પ્રગટ થઈને એમને એવું દર્શન કે એવો અનુભવ કરાવે છે. તો એમાં એ ભગવાનની ઈચ્છા જ નથી. હા ભક્તિ. જે મને નથી ખબર. જો આપણે આ વિષયમાં કાલે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે જે જીવાત્માનું વરણ પુષ્ટિમાર્ગીય ફલ આપવા માટે ભગવાને પુષ્ટિજીવ તરીકે કરેલું છે, એ જીવાત્મા જ્યારે દ્વારભૂત ગુરુ દ્વારા બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરી અને ભગવત સેવામાં પ્રવૃત્ત થાય છે, તો પ્રભુ એને કૃપા કરીને અને એનું મન પોતાના અંદર ખેંચી લે છે, તો એનું મન પ્રવણ થઈ જાય છે, એટલે માનસી સેવા એની સિદ્ધ થાય છે. જો કોઈ કારણસર એ પુષ્ટિજીવ પોતાના ઘરમાં સર્વસમર્પણ પૂર્વક એટલે તનુવિત જા સેવા કરવા સમર્થ નથી થતો, તો એ ભગવદી સાથે અથવા એકાકી પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ થાય છે કે ભાગવત પરાયણ થાય છે. એવું કરતા ભક્તિવર્ધિનીમાં વર્ણન કર્યું છે તે અનુસાર એની પ્રેમાસક્તિ વ્યસન સિદ્ધ થાય તો આગળ જઈને પ્રતિબંધક ઘરનો ત્યાગ એ ભગવદ વિરહના અનુભવ માટે કરી શકે છે. એવી રીતે વિરહાનુભવાર્થ એ જો ત્યાગ કરે તો તે સ્થિતિમાં વિરહી ભક્તના ક્લેશને જોઈને જ્યારે ભગવાન એના ઉપર કૃપા કરે તો એના હૃદયમાં જે ભાવાત્મક ભગવાન બિરાજી રહ્યા છે એ બહાર પ્રકટ પણ થઈ શકે. હવે આ જે વર્ણન નિરોધ લક્ષણમાં આવી રહ્યું છે એ તો એની નિરુદ્ધ અવસ્થાથી આગળ વધી ગયેલી વાત છે. એટલે એમ સમજો કે પાર્ટલી સેવા ફલમાં વર્ણિત જે ત્રણમાંથી કોઈ એક ફલ છે એનું ઇન્ડિકેશન શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં જ ફલ નિરોધ તરીકે કરી દીધું છે. તો નિરોધ લક્ષણનો જે પાર્ટ છે જેને સાધન નિરોધ કહેવાય છે
એ તો મુખ્ય રૂપથી નિરોધ લક્ષણનો જ સબ્જેક્ટ મેટર છે, પણ એનો જ જે સેકન્ડ પાર્ટ ફલ નિરોધ છે એ સેવાફલ સાથે જોડાયેલો છે. કેમ કે એ વાત છે એ સાધનથી આગળ વધી ગઈ, કેમ કે ભગવાનનું પ્રાકટ્ય થઈ રહ્યું છે. હજી આપણે જે વિષયને પેન્ડિંગ રાખેલો છે કે અલૌકિક સામર્થ્ય, એનો આપણે શું અર્થ કરી શકીએ, તો હવે એ રાઈટ ટાઈમ છે કે આપણે એને આઈડેન્ટિફાઈ કરી લઈએ. અને એ અહીંયા જે ફલ નિરોધ છે એને આપણે અલૌકિક સામર્થ્ય કહી શકીએ. એટલે ભાવાત્મક ભગવાન જે ભક્તના, વિરહી ભક્તના હૃદયમાં બિરાજે છે એનું બહાર પ્રકટ થઈ જવું. તો આ જે લોક છે એટલે ભૂતલ અથવા મૃત્યુલોક કે પૃથ્વીલોક, પૃથ્વીલોકમાં અવતાર પ્રભુનો થાય એ અવતાર તો સર્વજનના માટે હોય છે, પણ કોઈ ભક્તના સન્મુખ આ રીતે ભગવાન પ્રકટ થઈ જાય તો એ આ પૃથ્વીલોક ઉપર થતી એક અલૌકિક ઘટના છે. તો ભક્તને ભગવાનના આધિદૈવિક સ્વરૂપના દર્શનનું સામર્થ્ય પ્રભુ પ્રદાન કરે અથવા એના સન્મુખ ભગવાન આધિદૈવિક સ્વરૂપથી પ્રકટ થઈ જાય, એ એક અલૌકિક ઘટના છે. તો એ ભગવાને પોતાના તરફથી આપેલું એક ફલ છે, અલૌકિક દાન છે. તો સેવાફલમાં એમ જે કહી રહ્યા છે કે અલૌકિકસ્ય દાને ચાદ્ય સિદ્ધેત મનોરથ. જો ભગવાન પુષ્ટિજીવને અલૌકિક નું દાન કરે છે તો એનો આદ્ય મનોરથ સિદ્ધ થાય છે. એનો મનોરથ શું હતો? તો મને ભગવત પ્રાપ્તિ થાય, ભગવત દર્શન થાય, જેના માટે ઘર બાર બધું છોડ્યું હતું તે. તો આ એને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. પણ ટેકનિકલી અહીંયા એક મૂંઝવણ એ થાય કે શ્રી મહાપ્રભુજી સેવા ફલ તરીકે અલૌકિક સામર્થ્યને વર્ણવી રહ્યા છે, અને નિરોધ લક્ષણમાં જે વર્ણન આવી રહ્યું છે એ સેવા કરતા ભક્તના સામે ભગવાનનું પ્રાકટ્યનું વર્ણન નથી, પરંતુ જેને સેવાનો સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું અને જેણે પ્રભુના વિરહના અનુભવ માટે ત્યાગ કરી દીધો છે અને એના વિરહના દુઃખમાં, પ્રભુના વિરહના દુઃખમાં જે દુઃખી છે એના સન્મુખ પ્રભુ કૃપા કરીને પ્રકટ થઈ ગયા, એને પ્રાપ્ત થતા ફલનું આ વર્ણન છે. તો છે જો કે આ પણ એક પ્રકારનું અલૌકિક સામર્થ્ય, પણ ટેકનિકલી સેવામાં આ ફલનો અનુભવ આ ભક્તને નથી થઈ રહ્યો, પરંતુ ત્યાગમાં એટલે ભક્તિ માર્ગીય સંન્યાસ અવસ્થામાં એને આ ફલનો અનુભવ થઈ રહ્યો છે. તો અલૌકિક નું દાન અથવા અલૌકિક સામર્થ્ય એના વર્ણનમાં આપણે એના અર્થ તરીકે જે પણ આપણે એમાં એલિમેન્ટ્સને મૂકી શકીએ, એ બધા એલિમેન્ટ આ નિરોધ લક્ષણમાં જે સાન્વી પૂછી રહી છે એ ભક્તને જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિમાં એ બધા એલિમેન્ટ દેખાઈ તો રહ્યા છે, પણ એ સેવામાં પ્રાપ્ત થતું ફલ નથી, પરંતુ ગુણગાનમાં કે વિરહના અનુભવમાં પ્રાપ્ત થતું ફલ છે. તો હવે એને તો આપણે અહીંયા સેવાફલ તરીકે નહીં કહી શકીએ, પણ સેવા શબ્દને અત્યારે આપણે એક તરફ રાખીને એને જે કોઈ પણ ભક્તિ માર્ગી પુષ્ટિ ભક્ત હશે એને કોઈ પણ રીતે જો ભગવાન
ફલની અનુભૂતિ કરાવશે તો એ ફલની અનુભૂતિ બે પ્રકારે આપણે વિચારી શકીએ, જેમાં જે રુચિરે કહ્યું ને, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. એટલે એક જીવતા ફલનો અનુભવ અને મૃત્યુ પછી આત્માથી ફલનો અનુભવ. હવે જો આપણી એ બે અવસ્થા છે આત્માની, શરીર સાથે અને શરીર વિનાની, તો જો ભગવાન કોઈને શરીરના રહેતા કોઈ ફલાનુભૂતિ કરાવે તો એ ફલાનુભૂતિનું શું સ્વરૂપ હોઈ શકે, અને શરીર છૂટી ગયા પછી ફલનો અનુભવ કરાવે તો એ સ્વરૂપનો, એ ફલનું શું સ્વરૂપ હોઈ શકે. એટલી વસ્તુ વિચારણી રહે. પછી એ સેવા પરાયણ ભક્તો હોય કે વિરહી ત્યાગી ગુણગાન પરાયણ ભક્તો હોય અથવા તો શરણાગત હોય, તો એને જો ભગવાને એવો નિર્ણય ન કર્યો હોય કે જો સેવા કરતો હોય એને જ હું ફલ આપીશ અને સેવા પરાયણ ન હોય એને હું ફલ આપીશ જ નહીં, તો જુદી વાત થઈ ગઈ. પણ લીલાના વર્ણનમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે જે લોકો વિરહી છે એમને પણ ભગવાને ફલ આપ્યું છે, અને જે લોકોને ભગવાનનો નિત્ય સંયોગ છે એમને પણ ભગવાને ફલની પ્રાપ્તિ કરાવી છે. એટલે જેમ દ્વારકાવાસીઓ છે એ ભગવાનના ભૂતલ ઉપર બિરાજ્યા ભગવાન ત્યાં સુધી એ લોકો બધા ભગવાન સાથે જ હતા, એમને ભગવાનનો વિયોગ થયો જ નથી આમ જોવા જાવ. એટલે જેવો વિયોગ બ્રજવાસીઓને થયો એવો તો દ્વારકાવાસીઓને થયો નથી. પણ આપણે જોઈએ છીએ કે જેવી રીતે ભગવાને પોતાના વિયોગ જેમને કરાવ્યો એમને પણ ભગવાને ફલ આપ્યું. બ્રજમાં રહેનારાઓને જે વિયોગ થયો એમને પણ ફલ આપ્યું. બ્રજમાં ભગવાન બિરાજ્યા ત્યાં સુધી એમને સંયોગનો સુખ પ્રાપ્ત થયું. દ્વારકા પધારી ગયા પછી બ્રજવાસીઓને વિયોગનું દુઃખ આપ્યું અને એમાં પણ ભગવાને એમને ફલ પ્રદાન કર્યું. તે જ રીતે દ્વારકાવાસીઓને સતત સંયોગનું સુખ આપ્યું, એમાં વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક વિયોગનો અનુભવ પણ કરાવ્યો કે જ્યારે આપ ઇન્દ્રપ્રસ્થ વગેરે પધારતા હતા મહાભારતના પ્રસંગમાં. તો એમને પણ ભગવાને ફલદાન કર્યું છે. એટલે હવે એવો તો કોઈ અત્યારે નિયમ નથી રહી ગયો કે ભગવત સેવા ન કરતા હોય, એટલે કે જે લોકો પ્રભુના સંયોગમાં ન હોય એમને ભગવાન ફલ આપે જ નહીં. તો વિયોગી ભક્ત છે એમને પણ ભગવાન ફલ આપે છે, સંયોગીને પણ ફલ આપે છે, અને જે શરણાગત છે એમને પણ ફલ આપે છે. હવે સંયોગી અને વિયોગી બંનેને જીવન મુક્તિ રૂપ કોઈ ફલ પણ ભગવાન આપે છે અને વિદેહ મુક્તિ રૂપ પણ ફલ આપે છે સામાન્ય રીતે. જે ગુણગાન કરી રહ્યો છે એમાં આ જે વર્ણન આવ્યું છે એમાં આપણે જોઈએ તો ભગવાન જે ભક્તના હૃદયમાં છે એ ભક્ત જ્યારે ભગવાનને બહાર શોધી રહ્યો છે તે વખતે એના હૃદયમાં છુપાયેલા છે ભગવાન, અને ભક્ત ભગવાનના ગુણ ગાઈ રહ્યો છે એ એમના હૃદયમાં બેસીને ભગવાન સાંભળી રહ્યા છે. તો પ્રભુ જે હૃદયમાં બિરાજેલા છે એમને ભક્તના વિરહનો દુઃખ બહુ જ મજબૂર કરી દે છે પ્રકટ થવા માટે. તો પછી ભગવાન એના સન્મુખ પ્રકટ પણ થઈ જાય છે. પણ એ પ્રાકટ્ય એના માટે અવતાર કાળમાં જેમ સદા પ્રાકટ્ય હોય છે પ્રભુનું એ પ્રકારનું નથી હોતું, પણ એક અલબ ઝલપ જેવું હોય છે, જેમ વીજળી ચમકતી હોય તે પ્રકારનું અમુક ક્ષણ માટે. તે પછી ભગવાન ફરીથી પાછા
એના હૃદયમાં છુપાઈ જાય છે. તો તે સ્થિતિમાં આવું ભગવાન જેની સાથે કરે છે તો એ ભક્ત ભગવાનના એ વિરહને સહન નથી કરી શકતો. તો એ સહન નહીં કરી શકવાને કારણે તે જ ક્ષણે એ ભક્તના દેહના બંધન તૂટી જાય છે, એટલે એ ભગવાનમાં લીન થઈ જાય છે, એનું સાયુજ્ય થઈ જાય છે. તો વિરહી ભક્તને ભગવાન હૃદયમાં બિરાજેલા એમના ગુણોનું શ્રવણ કરતા ક્ષણવાર માટે પ્રકટ થાય છે. આ એની જીવન મુક્તિ છે. અને પ્રકટ થઈને ફરી પાછા એના હૃદયમાં પધારી જાય છે. તે કારણે એ ભક્તના દેહના બંધન તૂટી જાય છે અને એ ભગવાનમાં લીન થઈ જાય છે. એ એની વિદેહ મુક્તિ, આ એનું સાયુજ્ય. આ જે ફલ છે એ ગુણગાન પરાયણ જે વિરહી ભક્ત છે એને પ્રાપ્ત થતું સાયુજ્ય છે. અને સાયુજ્ય થતા પહેલા એને જે અનુભવ થયો છે પ્રભુનો, એ સેવા ફલના શબ્દમાં આપણે જો એ ફલનું વર્ણન કરવું હોય તો એ અલૌકિક સામર્થ્ય કહી શકાય. એ અલૌકિક સામર્થ્ય એટલે ભગવત સાક્ષાત્કાર. અને હવે રહી વાત એ કે જો એવું જ ભગવત સેવા પરાયણ ભક્તના સાથે પણ ભગવાન કરતા હોય, એટલે એને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બંને પ્રકારની નું ફલ પ્રભુ પ્રદાન કરતા હોય તો એને અલૌકિક સામર્થ્ય જીવન મુક્તિના રૂપમાં પ્રાપ્ત થાય છે. અને વિદેહ મુક્તિના રૂપમાં એના પાસે બે વિકલ્પ હોય છે. યા તો ભગવાન એને સાયુજ્ય રૂપ ફલ આપે અથવા તો એને ભગવાન અધિકાર રૂપ ફલ આપે. એટલે સેવોપયોગી દેહ આપે. તો પ્રભુ સેવા પરાયણ છે એને સેવામાં આ બે રીતના ફલની અનુભૂતિ પ્રભુ કરાવી શકે છે. હવે સાયુજ્ય જો આપશે તો એ સાયુજ્ય ભગવાનમાં લીન થઈ જાય, એકમેક બની જાય. એ પ્રકારનું સાયુજ્ય ન હોય ને, જેવી રીતે નિત્યલીલામાં ભગવાનના અંતરંગ ભક્તો ભગવાન સાથે સદા લીલાનું સુખ પ્રાપ્ત કરે છે, એવી રીતે એમને પ્રભુ પોતાના સાથે રાખે છે. એટલે સહભાવરૂપ સાયુજ્ય એનું થશે. જો ભગવત સેવા કરતા વ્યક્તિ છે એનો ઉત્તમ અધિકાર નહીં હોય તો તેને સેવોપયોગી દેહ એટલે વૃક્ષ, પશુ પક્ષી, નદી તલાવ વગેરે રૂપમાં એને ભગવત લોકમાં સ્થાન પ્રાપ્ત થશે. તો આ રીતે હવે આ ફલને આપણે પ્રાથમિક રૂપથી સમજી શકીએ. સાનવી, સમજાયું? જી જાજા, મને એવી સમજણ પડી કે અહીંયા નિરોધ લક્ષણમાં આ ફલ નિરોધ અને સાધન નિરોધ એવી રીતે બે રીતે સમજાયું છે. તો ફલ નિરોધ તરીકે ફળ નિરોધ નું જે સમજાવી રહ્યા છે શ્રી મહાપ્રભુ, જે સેવાફળ સાથે ઓવરલેપ થાય છે. એટલે સાધન નિરોધ એ મુખ્ય રીતે તો નિરોધ લક્ષણનો સબ્જેક્ટ મેટર છે, પણ એની સાથે સાથે ફળ નિરોધનું પણ નિરૂપણ કર્યું છે કે જ્યારે જે ભક્ત ગુણગાન કરતો હોય ને એનું વિરહ એકદમ સ્ટ્રોંગ બની જાય તો ભગવાન એના હૃદયમાંથી બહાર પ્રગટ થાય છે અને એને દર્શન આપે છે. તો આ જે ફળ નિરોધ છે એને જ અલૌકિક સામર્થ્ય રીતે આપણે કહી શકીએ છીએ. અને આ નિરોધ લક્ષણમાં એમના માટે છે કે જેમને સેવા પ્રાપ્ત નથી પણ
ખાલી ભગવત ગુણગાન વડે ભગવાનના દર્શનની જે અભિલાષા કરે છે. તો નિરોધ લક્ષણમાં જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ જે ખાલી ગુણગાન કરે છે એમના માટે સમજાવ્યું છે કે જીવન મુક્તિ એ રૂપે એમને પ્રાપ્ત થાય છે કે જ્યારે ભગવાન જ્યારે એમના ગુણગાન કરતા કરતા એમનું વિરહ એકદમ એમને એવો જાગી આવે કે એમનાથી રહેવાય ના, તો ત્યારે ભગવાન એવું જોઈને એમના હૃદયમાંથી બહાર પ્રગટ થાય છે. તો આજે બહાર પ્રગટ જ્યારે આવો જે સાક્ષાત અલૌકિક સાક્ષાત્કાર છે એ જ જીવન મુક્તિ છે. અને આ એક અલૌકિક પ્રકારનું એક દાન કહેવાય છે, જે સેવા ફળમાં પણ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. અને પછી વિદેહ મુક્તિના રૂપમાં એમને સાયુજ્યની પ્રાપ્તિ થાય છે કે જ્યારે ભગવાન આવું દર્શન આપે છે તો એ મોમેન્ટરી છે, એટલે એ દર્શન આપીને પછી ફરીથી ભગવાન સંતાઈ જાય છે એમના હૃદયમાં. તો અને જ્યારે આવું થાય છે તો અને જ્યારે ભક્તને એવો વિરહ સહન નથી કરી શકતો તો એના બધા બંધનો છૂટી જઈને એને ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત થાય છે. તો એ વિદેહ મુક્તિ છે. તો આવી રીતે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ નિરોધ લક્ષણમાં સમજાવ્યું, જે ખાલી ગુણગાન કરે છે અને સેવા નથી પ્રાપ્ત. તો હવે અહીંયા સેવા ફળમાં આપણે અલૌકિક સામર્થ્ય જે ઉત્તમ ફળ તરીકે જે શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, તો આપણે અને એ જે ભગવત સાક્ષાત્કાર છે તો આપણે એવું સમજી શકીએ કે એમ જે સેવા કરનાર છે એમને આ જીવન મુક્તિના રૂપે એમના પ્રાપ્ત થાય છે. અને વિદેહ મુક્તિના રૂપે એમને બે વિકલ્પ છે કે એક સાયુજ્ય અને બીજું કે વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. તો સાયુજ્યમાં આપે એવું સમજાયું હતું કે સહભાવ રૂપે સાયુજ્ય એટલે ભગવાનની નિકટતા કે ભગવાનમાં એ લીન પણ થઈ શકે છે. અને જો સાયુજ્યના યોગ્ય ના હોય તો એમને આ વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ પણ થઈ શકે, એવું સમજી રહ્યા છે. ઠીક છે. ભક્તિ તને કઈ કહેવું છે? મને આમાં એવું સમજાયું કે આપે કાલે કહ્યું હતું કે અલૌકિક સામર્થ્ય આપે કાલે સાયુજ્ય અને જે વૈકુંઠ આદિમાં જે સેવા ઉપયોગી દેહ છે એ આપે સમજાયું, ને આજે આપે અલૌકિક સામર્થ્ય નું સમજાયું. તો અલૌકિક સામર્થ્ય એટલે કે જે પણ ઠાકોરજીને સંયોગ કે જે પણ ઠાકોરજીને સંયોગ થી કે વિયોગ થી કે શરણાગતિથી ઠાકોરજીની સેવા કરે છે તો એ બધાને આમાં સેવા ફળમાં કહેલો ફળ મળી શકે છે. તો જે અલૌકિક સામર્થ્ય છે એનો અર્થ આપે સમજાયો કે ભગવત સાક્ષાત્કાર. તો જે સાનવીએ જેમ કીધું કે જે નિરોધ લક્ષણમાં ઠાકોરજી ભક્તના જે ગુણગાન સાંભળીને ઠાકોરજી હૃદયમાંથી બહાર પધારે છે અને એને ક્ષણિક સાક્ષાત્કાર ભગવાનનો થાય છે ને પછી ઠાકોરજી પાછા એમના હૃદયમાં પધારે છે. તો ત્યારે જે ઠાકોરજી સામર્થ્ય ભક્ત પર કરે છે, કૃપા કરે છે, અને અલૌકિક સામર્થ્ય કહેવાય છે. અને એને જયારે ઠાકોરજીને આવી રીતે દર્શન થાય છે એવા ભક્તને, તો ઈ સહન નથી કરી શકતો ઠાકોરજીનો જે વિરહ, તો એટલે એના બંધન છૂટી જાય છે ને ઠાકોરજીમાં લીન થઈ જાય છે. તો એને અલૌકિક સામર્થ્ય કહી શકાય. એના પછી સાયુજ્ય એટલે કે સહભાવ પણ અહીંયા આપણે સહભાવ પણ લઈ શકીએ, લીન પણ લઈ શકીએ. સહભાવ એટલે કે જે જીવો જે ભક્ત છે ઠાકોરજીના, એ ઠાકોરજી જે ઠાકોરજીની લીલામાં બધા સુખનો અનુભવ કરી શકે, એ આનંદનો અનુભવ કરી શકે, ઠાકોરજી સાથે રહી શકે, એવો જે ફળ આપે લીલામાં એને સાયુજ્ય એનો મતલબ સાયુજ્ય એવું સમજાયું. અને વૈકુંઠ આદિમાં અને આનાથી આ બંને ઉત્તમ માટે કહી છે આ બંને વાત. અને હવે જે અધિકારી છે એ હવે ઉત્તમ નથી, આ જેને સાયુજ્ય મળી શકે તો એને વૈકુંઠ આદિમાં જે સેવાપયોગી દેહ પ્રાપ્ત થાય છે, વૃક્ષ કે
વૃક્ષ પશુ પક્ષી નદી વગેરે એ જે મને એમ સમજાયું. સુંદર કર્યું. હો ઓર કોઈને કંઈ કહેવું છે, પૂછવું છે આમાં? સારું, તો આજે સમય થયો છે, અહીંયા વિરામ રાખીએ.